નમસ્કાર। આજે આપણે જોઈ શકીએ છીએ કે ચોમાસાની બિલકુલ શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસું નજીકમાં જ આવી રહ્યું છે। ત્યારે કહેવામાં આવી રહ્યો છે કે પવન પણ ફૂંકાય છે અને વાતાવરણમાં પણ હવે ચોમાસા જેવું લાગી રહ્યું છે। ત્યારે પવનો પણ ફૂંકાતા હોય છે। ત્યારે આપણે જોઈ શકીએ કે ચૈત્ર માસમાં જ્યારે જાહેરાત માટે એ જે બેનરો લગાવવામાં આવ્યા હોય અથવા તો બીજા પણ કોઈ બેનરો હોય, આજે ઝાડના ડાળ અને ઝાડ પણ પડતા હોય છે, પવનો ફૂંકાઈ રહ્યા છે। હમણાં પણ જોઈ શકીએ છીએ કે આ ઝાડની ડાળીઓ પણ હાલી રહી છે પવનોમાં। જ્યારે આવા બેનરો જે તે વખતે લગાવવામાં આવ્યા હોય, કાર્ય પૂરું થયા પછી એ બેનરોને ઉતારી લેવા જોઈએ અને આવા બેનરો ન ઉતારવાના કારણે કેટલીક વાર એવું બને કે રાહદારીઓ હોય, 2 વ્હીલવાળા હોય, 4 વ્હીલવાળા હોય, એ માણસોને અચાનક એકદમ બેનર જો ઉપર પડે તો એક મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। એટલે આવા બેનરો તંત્ર દ્વારા ઉતારી લેવા જોઈએ કે જેથી દુર્ઘટનાઓ ઘટે અને કોઈ નુકસાન ન થાય। એ પરેશ પંડ્યા, નર્મદા। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।